પોષણ ઉત્સવ 2025 હેઠળ આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ટેગ હોમ રાશન અને મિલેટ્સમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે કેશોદ ઘટક 1 અને 2 ના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, આઈસીડીએસ અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો સાથે આરોગ્ય ટીમ પણ ઉપસ્થિત રહી હતી। આ ઉત્સવમાં મિલેટ અને ટીએચઆર ની વાનગી બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એ સાથે સરગવાનો ઉપયોગ અને ટીએચઆર ના પેકેટના ઉપયોગ અંગે જાણકારી આપી લાભાર્થી સુધી પહોંચાડવામાં આવેલ છે। પોષણ ઉત્સવ પાછળનો હેતુ એ છે કે સરકારશ્રીની યોજનાઓનો વ્યાપ વધે તેમજ બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિનો ઉપયોગ પણ થાય અને લાભાર્થી કુપોષણથી બહાર નીકળી પોષિત થાય, તંદુરસ્ત રહે અને સ્વાસ્થ્ય રહે તેવો છે। આ પોષણ ઉત્સવ કેશોદની ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજમાં યોજાયો હતો। કાર્યક્રમની સફળતા માટે બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ શ્રદ્ધાબેન બારડ છે અને આજરોજ કેશોદ ઘટક 1 અને 2 ના સંયુક્ત ઉપક્રમે અમે પોષણ ઉત્સવનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમમાં જે મિલેટ્સ છે એની વાનગીઓ તથા ટીએચઆર ની વાનગીઓમાંથી અમે વિવિધ વાનગીઓ બનાવી અને એનું નિદર્શન કરેલ, લાભાર્થીઓને વિવિધ વાનગીઓ બનાવવા વિશે સમજણ આપેલ છે તથા સરગવાનો ઉપયોગ તથા અમારા જે ટીએચઆર ના પેકેટ છે એનો સદુપયોગ થાય એ માટે અમે લાભાર્થી સુધી સંદેશ પહોંચાડેલ છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે અમારી યોજનાનો વ્યાપ વધે તથા જે અમારી બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ છે તેનો ઉપયોગ થાય અને લાભાર્થી સ્વસ્થ, તંદુરસ્ત અને સુપોષિત થાય એ અમારો ઉદ્દેશ્ય છે।